ભરૂચના સાગરપુત્રો માટે દિવ્ય મહત્વ ધરાવતો દિવસ એટલે દેવપોઢી એકાદશી। આ દિવસે ભાડભૂતથી નિકોરા સુધીના નર્મદા કિનારાવાસી 25,000થી વધુ માછીમારોએ નર્મદા મૈયાની પૂજા આરાધના કરી અને માછીમારીના નવા સત્રનો આરંભ કર્યો છે। માછીમારો 151 મીટર લાંબી ચુંદડી નર્મદા માતાને અર્પણ કરી અને 200 લીટર દૂધથી નર્મદાજીનો અભિષેક કરીને આ પરંપરાગત આરંભને વૈભવી બનાવ્યો। ભરૂચ જિલ્લાના 1200થી વધુ બોટ પર સવાર 6,000થી વધુ માછીમારોએ નર્મદા મહાસાગર તરફ પોતાના નવયાત્રા શરૂ કરી। 4 માસ ચોમાસા દરમિયાન આ માછીમાર હિલ્સા જેવી કિંમતી માછલી પકડી આખા વર્ષની આજીવિકા માટે આવક જમાવતા હોય છે। તેઓ નદી કિનારેથી 35 કિમી દૂર સુધી જીવના જોખમે જઈને માછીમારી કરતા હોય છે। ભરૂચથી દર વર્ષે કરોડો રૂપિયાનું હિલ્સાનું ઉત્પાદન સુરત, મુંબઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં વેપાર માટે મોકલવામાં આવે છે। આ પરંપરા શ્રદ્ધા અને પરિશ્રમનો અનોખો સમન્વય છે।